હેલો ગાઈઝ, નમસ્તે, જય જોહાર, જય આદિવાસી. કેમ છો બધા? અમારે ઘેર છે જો ભેંસો બાંધવા માટે બનાવ્યું છે, અને આ બાજુ મારે ભેંસે રહેવા માટે આ કૂવો છે. બાકી દોસ્તો વરસાદ ઘણો બધો છે અમારા ગામડામાં પણ. તો તમારા એરિયામાં કેટલો વરસાદ છે એ કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી દોસ્તો આ સાલ તો બધી ફસલ બરબાદ થઈ ગઈ છે, તો તમારા એરિયામાં કેમ ફસલ છે તો બતાવજો. બાકી દોસ્તો અમારા એરિયામાં કેવી કન્ડિશન છે એ હું બતાવું છું. અમારા ઘરે જો આ ડાંગર વાવેલ છે બધી આડી પડી ગઈ, અને આ સાલ બધું ફસલ બરબાદ થઈ ગયો છે. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો. બાકી આપણે આજે ડાંગરની કન્ડિશન બતાવું છું. જો આટલું બધું પાણી ભરાઈ ગયું, અને હવે આ ખરાબ થઈ જવાની. હજી પણ વરસાદ એમને એમ ચાલ્યો રહેશે તો બધી ખરાબ થઈ જશે. અને આ વર્ષે તો ચાલુ ખાવા પીવા માટે કાંઈ બચે ના. જો શું હાલ થઈ છે ડાંગરની, બધી પડી ગઈ. હજી પણ વરસાદ એમને એમ કન્ટિન્યુ રહેશે તો પછી બધું ખતમ થઈ જવાનું. જો અમારા ખેતરમાં અમારું ઘેર છે આ બાજુ, અને આ બધી હજી વરસાદ થશે તો આ બધું ઉગી જવાનું એમને. તો દોસ્તો આ છે અમારા ડાંગર. જો જોઈ શકો છો આવી હાલત થઈ ગઈ છે. વરસાદ કન્ટિન્યુ ચાલુ રહ્યો, અને હજી પણ વરસાદ ચાલુ છે. આજે થોડો 1-2 ઘંટા બંધ છે. તો દોસ્તો આ મારા ઘરની નજીકથી આપણે ખુદરો જાય છે. ખુદરો જો આ બધું બહુ મોટો ખુદરો છે. આપણે નદીને આપણે ખુદરો કહીએ દેશી ભાષામાં. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો, અને હું બતાવું સોયાબીનની કન્ડિશન શું છે. અને જો આપણે વરસાદ કન્ટિન્યુ વરસાદ થઈ ગયો યાર, અને બધું બરબાદ થઈ ગયું બધું. આ વર્ષે તો સોયાબીન ના મળે, ઉડદ બી ખતમ થઈ ગઈ, ડાંગર પણ બધી પડી ગઈ. અને જો આ મરચાં રોપેલા છે, મરચાં થોડા સારા છે. બાકી દોસ્તો જુઓ હું ખેતરમાં આવ્યો છું તો જો સોયાબીન જુઓ શું હાલ થઈ છે સોયાબીનની. જો દોસ્તો પછી આપણે આદિવાસી બધા માલદાર એમ ક્યાંથી માલદાર થાય? ખાવાનું માંડ થતું હોય. જો ખેતીવાળા બધા માલદાર કે ક્યાંથી માલદાર છે બધા. જુઓ આવી હાલત થઈ છે. જો દોસ્તો તો આ પાણીના કારણે જો આટલું બધું ધોવાઈ ગયું બધું ખેતર. આ નીચે રેતી જ છે બધું. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો. અને જો આ ખેતરમાંથી પાણી આવે છે તો બધું આ અમારે તાળ પણ પડી ગયો. આટલું બધા ભૂખા આપણે ઉધરીને આવું થઈ ગયું. જો ખેતી ધોવાઈને હું કન્ડિશન જો અમારે તાળ પડી ગયો, લતાળ બી પડવા જેવો થઈ ગયો. આ ઝાડો પડી ગયા બધા. અને અમારા ખેતર નજીકથી આપણે શું કહે પાણી વહે છે. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો. અને આ મગફળી જો આ ભૂમજન બધા ખરાબ થઈ ગયા યાર. આ કંઈ પાકવાનું નથી આ સાલ. હા મગફળી વાવેલી છે. જો આ અમારે શું હાલત થઈ છે દોસ્તો. જો આ તાળ પડી ગઈ અમારે. હા આવી રીતનું પડી ગઈ દોસ્તો. જો હા તાળ પડી ગઈ. જો આ અમારા ખેતરનો છેલ્લો ડાંગર વાવેલી છે, તો આવી રીતનો ખાડો પડી ગયો, પાણી જાય છે. જો આ તાળ પણ પડવા જેવો થઈ ગયો. બીજો આ ઝૂકી ગયો છે ઘણો બધો. જો દોસ્તો આવા બધા ખાડા પડી ગયા છે. આ પાણી આવે છે અહીંયાથી ખેતરમાંથી બધું.
તો ગાઈઝ આવી કન્ડિશન છે, વધારે વરસાદ થયો એના કારણે ક્યારેક વરસાદ થાય ક્યારેક વરસાદ ના થાય અને એવું બધું છે. શું કરવાનું યાર, હા અમારે તાળ પડી ગયો યાર. આપણે શું કહેવાય, તાળના આપણે ગીરડા લાગે ને, ગીરડા ખાવાની બહુ મજા હતી, પણ હવે શું કરવાનું. બાકી દોસ્તો વિડીયો સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી થોડો ઘણો લાઈક કરી દેજો અને સપોર્ટ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.